હેલો વિદ્યાર્થી મિત્રો, વિદ્યાન વેબ ધર્મ ઠાકર યુટ્યુબ ચેનલ હું ધર્મ ઠાકર આપ સૌ વિદ્યાર્થી મિત્રો ફરી એક સ્વાગત કરશું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી પાછો ધોરણ 12 ના એસપી ના પત્રોની અંદર કેમ પૂરા ગુણ મેળવવાના છે ધ્યાનમાં લઈ હવે વીમાવાળો મેં ચેપ્ટર લીધું છે અને બહુ કામનો મુદ્દો છે। આ ચેપ્ટરની અંદર મને ઘણી બધી બાબતો કે તમારા સાથે બહુ ચર્ચા કરવાની ઈચ્છા છે કે તમારો પણ અહીંયા ગુણ ન જવો જોઈએ। જેમ કે એક્ઝામ્પલ તરીકે જે છે અમુક દસ્તાવેજો જોડવા જરૂરી છે। તમે કોઈ પોલિસી ફરીથી ચાલુ કરવા માંગો છો તો એ પોલિસીના સંદર્ભ તમને લેવું પડશે, કઈ પોલિસી છે તમને સંદર્ભમાં દર્શાવવી પડશે। તો બધી બાબતો અંગે હું ચર્ચા કરવાનો છું, એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો અને અગાઉના કોઈ પણ ચેપ્ટરના પાર્ટ જોવાના બાકી રહી ગયા તો ખાસ એકવાર જોઈ લેજો। તેમજ યુનિટ વાઇઝ તમે આ બોર્ડની તૈયારી કરવાના છો તો આટલા ક્વેશ્ચન તમને કરવાના છે, ઝડપથી તમે આનો જે છે સ્ક્રીનશોટ લઈ લેજો। આની ચર્ચા આપણે આઈએમપી ના વિડીયોની અંદર તો ઓલરેડી લઈ જ લીધી છે, બરાબર? ઓકે, યસ। હવે આવે છે જુદા જુદા પ્રકારના વીમા પોલિસી મેળવવા અંગેની માહિતી લખતો પત્ર તમે જે છે એ ઇન્સ્યોરન્સ વિભાગને લખવાના છો। તો ફરી પાછી એ જ વસ્તુ અહીંયા મોબાઈલ નંબર આવશે જે પૂરા લખવાના જ નથી, 1 2 3 4 5 ડેશ ડેશ કરી નાખજો, યસ। પછી લખનાનું સરનામું વ્યવસ્થિત અહીંયા લખજો। હવે અહીંયા કંપની લખનાર નથી એટલે વચ્ચે કંપનીનું નામ લખવામાં આવેલ નથી, આ ખાસ નોટ કરજો, ઓકે, યસ। પછી યસ, તમે જે પણ કંપનીને લખવાનું છે એમાં જનરલી એલઆઈસી નો જ ઉલ્લેખ હશે તો એના મેનેજર શ્રી એલઆઈસી એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, યસ, ક્યાંની શાખા છે, કઈ જગ્યા છે, અહીંયા સંબોધન શ્રીમાન। પછી યસ, તો કે વિશે વિવિધ પ્રકારની જીવન વીમા પોલિસી વિશે માહિતી મેળવવા બાબત બહુ શોર્ટમાં લખી નાખવાનું, અહીંયા લખેલું છે એ જ બધી વસ્તુ અહીંયા લખી દેવાની, યસ। હવે તમે કોણ છો, શું કામ પોલિસી લેવા માંગો છો, કઈ પોલિસી લેવા માંગો છો, બરાબર? તમારી મિનિમમ મંથલી ઇન્કમ કેટલી છે કે તમે એ પોલિસી માટે પ્રીમિયમ ભરી શકો છો, આ બધી વિગતોની ચર્ચા અહીંયા કરવાની છે। શરૂઆતના ફકરામાં બહુ ટૂંકમાં લાવું છું, યસ, તમારું નામ આવવું જોઈએ, યસ, તમે જે છે આ સેવા અંતર્ગત શું કે તમારી વિલિંગનેસ ધરાવશો કે અમને સાહેબ આ પોલિસી લેવાની ઈચ્છા અમે ધરાવીએ છીએ, બરાબર? યસ, આપની એલઆઈસી તરફથી, બરાબર, સેવાઓથી અમે સંપૂર્ણ ભરોસો છે, બહુ સરસ મજાના વખાણ કરી દેવાના, ઝાઝા વખાણ ન કરવાના અને યોગ્ય રીતે કરવાના, ઓકે, યસ। શહેરમાં 5 વર્ષથી કરિયાણો એટલે તમે કોણ છો એ તમને દર્શાવવાનું છે, બરાબર? તમે કે સાહેબ આ તો વાર્તા નથી, તમે કોણ છો એ દર્શાવી દો, મતલબ કે તમે પોલિસી લેવા માંગો છો તો તમે કોણ છો, બીજી બાબત શું કરો છો, આ બધી વસ્તુ કેવી પડે છે, પૈસા કેટલા કમાવો છો એ કેવું પડશે, પછી સાહેબ યસ વર્ષ કેટલા થઈ ગયા છે એ કયો, તમે 74 વર્ષે પોલિસી લેવા માંગતા હો તો પછી એ પ્રમાણે પ્રીમિયમ ભરવું પડે એટલે ઉલ્લેખ કરી દેવાનો, યસ। શું કહે છે કે શહેરમાં 5 વર્ષથી કરિયાણાનો ધંધો ચલાવું છું, 30 વર્ષથી છું, પ્લસમાં પરણિત છું, બધી વસ્તુ મેન્શન કરી દો, યસ। પરિવારમાં કોણ કોણ છે તમે દર્શાવી દો, યસ। પછી માલિકીના ઘરમાં રહો છો કે નથી રહેતા જણાવી દો, તમને ખબર પડે એને કે ના યાર અમે વેલ સેટલ છે એ રીતે, ઓકે, યસ। પિતાજી મને મારા ધંધામાં મદદ કરે છે પરંતુ આર્થિક ઉપાર્જન માત્ર મારી જવાબદારી છે। આપની જાણ સારું જણાવવાનું કે પ્રીમિયમ પેટે દર 6 મહિને 4000 રૂપિયા સુધી ભરવાની હું ક્ષમતા ધરાવું છું। આ વસ્તુ ખાસ લખવી જરૂરી છે કારણ કે તમે કઈ પોલિસી લેવા માંગો છો, તમારી કેપેબિલિટી શું છે, તમારી આર્થિક વ્યવસ્થા શું છે, તમે આર્થિક રીતે કેટલા સદ્ધર છો, ધ્યાનમાં લઈ કંપની વાળા તમને એ પોલિસી પ્રમાણે જાણ કરશે। આપની વિવિધ ભરોસાપાત્ર પોલિસીઓ પૈકી હું એક પોલિસી પસંદ કરવા ઈચ્છું છું કે મને પોલિસી લેવી છે એવી તમે ઈચ્છા ધરાવો છો, આમ લખવું પડશે, ઓકે। વિવિધ પોલિસીઓની વિગત આપતું ટેમ્પલેટ એટલે કે તમે સાંભળ્યું છે બ્રોશર મોકલવા વિનંતી, યસ। શક્ય હોય તો એજન્ટ કે પ્રતિનિધિને મોકલશો કે જેથી હું ઝડપથી યોગ્ય નિર્ણય લઈ શકું કે તમારો જે પણ પ્રશ્ન છે, તમારી જે પણ મૂંઝવણો છે એ તમે એના પાસે જે છે એ યસ તો કે ફેસ ટુ ફેસ એટલે કે ડાયરેક્ટલી કે પ્રત્યક્ષ રીતે તમે એના સમક્ષ જે છે તમારી મૂંઝવણો રજૂ કરી અને તમે ઝડપથી નિર્ણય લઈ શકો, આમ ગુજરાતી શબ્દ ઉપયોગ કરવાનો, ઓકે, યસ। આભાર, યસ, આપનો વિશ્વાસ હું અને તમે જે લખો છો લખના કોણ હશે ઇન્ડિવિજ્યુઅલ પર્સન છે અહીંયા, તો યસ આ વસ્તુ અહીંયા લખી દેવાની, વિશેષમાં કાંઈ વસ્તુ નહીં આવે એટલે મહેરબાની કરી બે હાથ જોડીને વિનંતી છે, ઘણા લોકો બધી જગ્યાએ બિડાણો લખી આવે, અહીંયા ના આવે, જ્યાં તમે ઉપર લખ્યું હોય તો બિડાણ આવે, બરાબર? અને ક્યાં આવશે હું તમને એ જ સમજાવવા માટે આ પત્ર લખાવાનો, તમે કહેશો સાહેબ આ શું વાત કરો છો, હા ક્યારેક પત્ર જોતા ત્યારે અમને વિચાર થાય કે ન દેવા જેવી બાબતે લોકો આપી દે છે તો ધ્યાન રાખજો, યસ। બંધ પડેલી વીમા પોલિસી પુનઃ ચાલુ કરવાની છે, વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, બહુ સમજવા જેવું પત્ર છે કે હવે આ બધા પત્રો હું એવા લેવાનો છું, ખાસ ધ્યાન રાખજો, સમજો છેલ્લે સુધી કે આની અંદર તમને સંદર્ભ લેવું પડશે કે અગાઉ કોઈ પણ તમે પત્ર વ્યવહાર કર્યો છે કે અગાઉ કોઈ પણ પોલિસી તમે લીધી છે એને ધ્યાનમાં લઈ ફરી પાછી તમને પોલિસી ચાલુ કરી છે, કેટલા હપ્તા બાકી છે, આ બધી વિશેષમાં તમને માહિતી આપવા અને મેળવવા માટે કરી તમને એ સંદર્ભ લેવું પડશે। સંદર્ભ એટલે કાંઈ નહીં, જે પોલિસીનું નામ આવશે જીવન સંતોષ પોલિસી નંબર કોઈ પણ લઈ શકો છો કે તમે આ પોલિસી વિશે કાં તો પૂછવા માંગો છો અથવા તમે બંધ થઈ ગઈ છે તો ફરીથી મેળવવા માંગો છો। હેડિંગ અત્યારે સાઈડમાં મૂકી દો, સંદર્ભનો ઉપયોગ આવી રીતે કરવામાં આવે છે। જો હેડિંગ શું છે હવે તો યસ તો કે હવે આવે છે ફરી પાછું ચાલુ કરવી છે તો એ જ તમે ઇન્ડિવિજ્યુઅલ પર્સન તરીકે લખો છો, કંપની કોને લખશો, યસ સાહેબ, અહીંયા મથાળું ઓલરેડી સેમ જ રહેશે, ધ્યાન રાખજો, બરાબર? ઇન્સ્યોરન્સ કંપની છે એટલે, ઓકે। હવે અહીંયા એ લોકો લખ્યું છે સંબોધનમાં જનાબ તમે લખી શકો છો, બરાબર? શ્રીમાન લખી શકો છો એ રીતે, યસ। વિષય બંધ પડેલી વીમા પોલિસી ફરીથી ચાલુ કરવા માટેની જાણકારી મેળવવા બાબતે પત્ર,
સંદર્ભ મેં તમને કીધું પોલિસીનું નામ આપી દો. ઓકે, હવે તમે મેઇન વસ્તુ ધ્યાનમાં લેવાની છે ને ખાસ ધ્યાન રાખજો કે ઉપરોક્ત બાબતે જણાવવાનું કે તમે ક્યારે પોલિસી લીધી હતી. મારો શબ્દ જે બોલું છું નોટ કરજો તમારા હાંસિયાની અંદર અથવા ચોપડીમાં પેન્સિલથી લખી રાખજો કે તમે જે પોલિસી ક્યારે લીધેલ હતી, એ વર્ષ, ત્યારબાદ કેવી રીતે તમે જે છે પ્રીમિયમ ચૂકવવાના હતા, કેવી રીતે ચૂકવ્યું હતું, હેઠળ 2 વર્ષ માટે નિયમિત રીતે પ્રીમિયમ ભર્યા છે તમે મેન્શન કરી નાખો. ઓકે, 2015માં તમે કોઈ કારણોસર બરાબર એ સમજી લો કે ભરી શક્યા નથી અથવા પોલિસી તમે વચ્ચેથી બંધ કરાવી દીધી, તો શું કહે છે કે હજ કરવાયા પછી એનો મતલબ કે એ કારણ દર્શાવવાનું. વિસ્તૃત ચર્ચા હું કરવાનો નથી, મેઇન વસ્તુ કારણ દર્શાવી દેવાનો છે. આપના તરફથી બંધ કરવામાં આવી છે એ વિશેનો અમને પત્ર મળ્યો છે બરાબર. પોલિસી ફરીથી ચાલુ કરાવી છે તો મને નીચે મુજબની માહિતી આપવા માટે મદદ કરવા વિનંતી. કોપી પેસ્ટ ધ્યાન રાખજો, આનામાં કરવું પડશે વ્યવસ્થિત. છેલ્લે પ્રીમિયમ ભર્યાની તારીખ કઈ હતી તમે જાણી લો, હપ્તા કેટલા બાકી છે, કુલ રકમ ભરવાની કેટલી રહેશે, કેટલું વ્યાજ ભરવાનું રહેશે, વ્યાજની કોઈ સ્કીમ છે કે માફ કરી શકશે કે ભાઈ અમે આટલા હપ્તા નથી ભર્યા, હવે અમને ફરીથી ભરવા છે તો પેનલ્ટીમાં કઈ માફીની સ્કીમ છે કે નહીં, કે ભાઈ 1 સાલ તમે ફરી પાછો રકમ ભરશો તો તમને માફ મળી શકે, એવી કદાચ જોગવાઈ છે કે નથી, તમે એવું મેળવવા માંગો છો તો આ લખી નાખવાનું. કયા કાગળે દસ્તાવેજ રજૂ કરવાના રહેશે તમે દર્શાવી દો. પછી ઉપરયુક્ત માહિતી આપવાની મહેરબાની કરશો. જી જરૂરિયાત મુજબના સહી સિક્કા માટે આપની ઓફિસે આવવા હું તૈયાર છું, આ તમને કેવું પડે બરાબર. ઓકે, ઝડપથી જવાબ પાઠવી ઉપરોક્ત કરશો બરાબર. મતલબ કે તમે એમ કહેવા માંગો છો કે મને ફરીથી વીમા પોલિસી ચાલુ કરવી છે તો આટલી વિગતો તમે એને પૂછી લો, આનામાંથી વિશેષમાં તમે કોઈ વિગત લઈ શકો છો, આટલી લેવી જરૂરી છે બરાબર. ટૂંકમાં અહીંયા પત્ર પૂરો થઈ ગયો. અહીંયા કાંઈ પણ તમે વિધાન કર્યો નથી, પણ જનરલી તમે મેન્શન કરો છો કે આ સમગ્ર પોલિસી અંગે મેં કોઈ પણ પહોંચ ભરી છે કે રસીદ ભરી છે, એના તમામ મારા પૈસા જે છે પુરાવા રહેલા છે, ને તમને એ બિડાણમાં રસીદો લખવી હોય પ્રીમિયમ ભરેલી તો મે બી લખી શકો છો, ફરજિયાત નથી, ટોટલી યસ કન્ડિશનલ છે કે તમને એમ લાગે તો સંજોગો અનુસાર તમે લખી શકો છો. ઉપર મેન્શન કર્યું હોય તો અહીંયા લખવું પડે બરાબર. ઓકે, તો આ એક વાર ખાસ જોઈ લેજો. ઓકે, ટૂંકમાં અહીંયા તમે જોઈ શકો છો અહીંયા સમાપન કરી દીધું છે. યસ, એના પછી આગથી થયેલ નુકસાન સામે દાવા અંગેનો પત્ર, કે તમે કોઈ પણ આગથી જે છે વસ્તુનું નુકસાન થયું તમે એના ઉપર જે છે એ તમારો ઇન્સ્યોરન્સ ક્લેમ કરવા માંગો છો, તો જે ક્લેમ કરવા માંગો છો ને વિદ્યાર્થી મિત્રો, તો એની વિગત તમને અહીંયા દર્શાવવી જરૂરી છે. એને લગતો આ કંઈક પત્ર વ્યવહાર છે તો ફરી પાછો એ જ લખનાર તમે ઇન્ડિવિજ્યુઅલ પર્સન છો, સામે યસ સાહેબ ઇન્સ્યોરન્સ કંપની નામ લખી રહ્યા છો, વિષય આગથી થયેલ નુકસાન અંગે સામે દાવો, પ્લસમાં સંદર્ભ તમે પોલિસીનું નામ લખશો, શું આગ કુદરતી આફત સામે રક્ષણ પોલિસી નંબર ડેશ ડેશ ડેશ. હવે આમાં ફેરફાર થઈ શક્યો, મહેરબાની કરી આને ગોખણ પટ્ટીમાં લેતા નહીં. ઘણા કહેશે સાહેબ આ ગોખવાનું નથી, તમે તમારા અનુકૂળતા મુજબ પોલિસી નંબર લઈ શકો છો, પણ નામ લખી દેવું અનુકૂળ છે. વિષય અનુરૂપ નામ લખી જોઈ લો તમે, આગનો દાવો છે તો આગ કુદરતી આફત સામે રક્ષણ પોલિસી નંબર આ બરાબર. અહીંયા લખ્યું હોય આગ, અને તમે અહીંયા પછી બીજી લેવો તો ચાલે નહીં. ઓકે, યસ, મહેરબાન સાહેબ બરાબર. આવી રીતે પણ તમે સંબોધન લઈ શકો છો કે મારી ઉપર પોલિસી હેઠળ આવરી લીધેલ મારી તમામ મિલકત, એટલે કે મારું ઘર, મારો વાડો વગેરે આગ અને કુદરતી આફત જેવી કે વીજળી XYZ બધી વસ્તુ કહી દો કે ભાઈ નુકસાન થયું છે આ કારણોસર. હવે મેં વિસ્તૃત એટલે નથી લીધો, સમય સંજોગો અનુસાર તમે આનામાં ફેરફાર કરી શકો છો, પણ આગથી નુકસાન થયું છે આ મેન્શન કરી દેવાનું, અથવા કુદરતી જે છે એ હોઈ શકે તો મેન્શન કરી દેવાનું બરાબર. ઘરમાં આગ લાગવાની ઘટના અંગેની માહિતી નીચે મુજબ છે બરાબર. આ પાછળના પેજ ઉપર આપણે સ્ક્રોલ કરી એકવાર જોઈ લઈએ છીએ. સૌથી પહેલા સ્થળ, આ બધી વિગતો દર્શાવવું પડે, પછી દિવસ, વાર, સમય બધું દર્શાવવું પડશે. હવે મહેરબાની કરી તમને કોમેન્ટ કરીને પૂછતા નહીં કે સાહેબ અમે આ બધી વસ્તુ ક્યાંથી કાઢશું, હશે જ બરાબર. જે પોલિસી ધારક છે ને બધાને ખ્યાલ છે કે આ વસ્તુ લખવી અનિવાર્ય છે, તો આ બધી વિગત લઈ લેવાની. હા, તારીખમાં ખાસ ધ્યાન રાખવાનું છે, બધી વસ્તુ ભૂતકાળમાં થયેલી હોવી જોઈએ. પત્ર લખ્યો જો આનામાં કહે છે 26મી જાન્યુઆરીના બધી વસ્તુ થઈ છે, અને પત્ર કઈ તારીખમાં લખવામાં આવે છે, યસ સાહેબ 29 તારીખમાં લખવામાં આવે છે. એટલે આ બધી વસ્તુ બેઝિક, હવે તમે હોશિયાર જ છો બરાબર. મહેરબાની કરી અહીંયા 29 જાન્યુઆરી લખો ને પછી પાછળ તારીખમાં ફેરફાર ન કરજો બરાબર. ભૂતકાળની તારીખ આવે હંમેશા. કેમ કે સાહેબ અમને માર્ક્સ નથી મળતા તો આવી બધી મિસ્ટેક ન કરજો. યસ, સમય લખી નાખો. ઓકે, આગની જાણ કે મંગળવાર 26મી ના રોજ સવારે 8:30 કલાકે બરાબર ધુવાણો કે વાસ આવવાથી આ બધી વસ્તુ થોડીક માહિતી આપવી પડશે બરાબર, આપી દેજો. ફાયર બ્રિગેડને જાણ કરવું અનિવાર્ય છે બરાબર. યસ, તો કે મંગળવાર 26મી જાન્યુઆરીના સવારે 8:30 કલાકે તમે એને જાણ કરી. આગનું કારણ પ્રથમદર્શી શોર્ટ સર્કિટ માલુમ પડે છે એવું તમને લાગે છે બરાબર, કે શોર્ટ સર્કિટના કારણે હોઈ શકે છે. ઓકે, નુકસાનની વિગત બિડાણ મુજબ તમે બિડાણ કર્યું હશે જોઈ લો. સૌથી પહેલા નુકસાનની સમગ્ર વિગત તેમજ યસ સાહેબ
ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એટલે કે FIR ની નકલ જે છે તમે અહીંયા અટેચ કરશો, બરાબર, મતલબ કે કાયદાકીય લાગે એટલે યસ. પાછું કે જે પોલીસને જાણ કે મંગળવાર 26 જાન્યુઆરી રોજ સવારે 11:30 કલાક કરી હતી નોંધાવેલ FIR ની નકલ બિરેલ છે એટલે બિડાણ સાહેબ બે વસ્તુ આવી ગઈ. અહીંયા તમે કેટલી વસ્તુનું બિડાણ કર્યું સાહેબ? આ એક વસ્તુ અને આ બીજી વસ્તુ. તો બીજી વસ્તુ અહીંયા લખવી પણ જરૂરી છે. FIR એટલે કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. મે બી ઘણા લોકો એમ કે સાહેબ આ FIR ક્યાંથી આવે પૂર્ણ સ્વરૂપ પરીક્ષામાં? તો અહીંયાથી આવે છે, બરાબર, ધ્યાન રાખજો. બધી નોલેજેબલ રાખવાની વસ્તુઓ છે. ઓકે યસ. ઉપરની વિગતોને ધ્યાનમાં લેતા જરૂરી કાર્યવાહી કરવા વિનંતી જેથી મને દાવાની રકમ સત્વરે મળી શકે. આ બધી વસ્તુ તમે લખો અને તમે નોટ કર્યો છે કે તમે આ જે લેટર લખ્યું છે એ વ્યવસ્થિત પુરાવા સાથે તમામ જે બાબતો તમને જણાવવાની છે તમે એને આપી દીધેલ છે. તો આટલી વિગતો વિદ્યાર્થી મિત્રો ખાસ પરીક્ષામાં મેન્શન કરી દેવાની. મને ખ્યાલ છે કે પત્ર છે બહુ ઓછી વખત તમને જોવા મળી શકે છે પણ આવે છે તો આ બધી વસ્તુ લખવી જરૂરી છે. તો ખાસ આનો પર એકવાર અભ્યાસ કરી લેજો. આ બધા આઈએમપી વસ્તુ એકવાર ખાસ જોઈ લેજો. તમે હજી પણ આ વિડીયો ન જોયા હોય તો ખાસ વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો. એસપી નો પણ મુકાઈ ગયો છે ચેપ્ટર નંબર 1. આ પણ જોવાનું હજી બાકી હોય તો ખાસ વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો. મને આશા છે કે તમને આ ચેપ્ટર ની અંદર જે વિશેષમાં વસ્તુ જાણવા જેવી હતી મને આપવાની હતી એ તમામ વિગત મેં આપી દીધી છે. મારો શબ્દ ચોક્કસ યાદ રાખજો કે આની અંદર બહુ લિમિટેડ ટોપિક લીધા છે. એની પાછળનું કારણ એ જ છે કે મેઇન વસ્તુ કયા પત્રની અંદર કઈ આવવી જરૂરી છે એને ધ્યાનમાં લઈને જ મેં આની સમજૂતી મૂકી છે. વિશેષમાં તમને કોઈ એમ લાગે છે તમે બિંદાસી સોશિયલ મીડિયાના માધ્યમોથી જોડાઈ તમને પ્રશ્ન પૂછી શકો છો. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ વિડીયોને લાઈક કરી દો. હજી પણ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તેમજ બેલ આઇકન ઉપર પ્રેસ કરી દેજો. મળીએ છીએ ફરી પાછું નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.